ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે. દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લાઓ પાણી થયા છે. લોકોના જીવ અને માલનું ભારે નુકસાન પહોંચ્યું છે. પશુધનથી લઈને દુકાનો અને ધંધાઓ પર અસર પડી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સમગ્ર સ્થિતિ અંગે વાતચીત કરી છે. આજે એક્સ પર પોસ્ટ કરીને સીએમ પટેલે આ વાતની જાણકારી આપી છે. તેમને લખ્યું કે ગુજરાતમાં વરસાદની આફતને લઈને પીએમ મોદી સાથે ટેલિફોનમાં વાત થઈ છે અને તમામ સહાય અને મદદ પૂરી પાડવા માટે ખાતરી આપવામાં આવી છે. ગુજરાતમાં અતિ ભારે વરસાદની સ્થિતિમાં મારી સાથે ટેલિફોનમાં વાત કરી અને રાહત બચાવ કામગીરી અને ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધન રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતની ચિંતા કરી રહ્યા છે અને સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહ ભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની ખડે પગે ઊભા રહીને હૂંફ અને બહુમૂલ્યનું માર્ગદર્શન આપતા રહે છે. ગુજરાતમાં 2 દિવસથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં 102% વરસાદ અત્યાર સુધી પડ્યો છે. આજ સવારથી જ હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પાસેથી મળતા મેપ પ્રમાણે આજે સવારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, જુનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 4 વાગ્યાની સ્થિતિમાં 806 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે 50 સ્ટેટ હાઈવે, 3 નેશનલ હાઈવે, 675 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના 82 રસ્તાઓ, ખેડા જિલ્લાના 72 રસ્તાઓ, રાજકોટ જિલ્લાના 55 રસ્તાઓ, વડોદરા જિલ્લાના 53 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 45 રસ્તા બંધ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. મોરબીમાં 43, જામનગરમાં 42, વલસાડમાં 41, દાહોદ જિલ્લામાં 41 રસ્તા, કચ્છ જિલ્લામાં 33 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. તો મિત્રો, તમારે વરસાદ કેવો તે જરૂર કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.